નમસ્કાર, હું પ્રવીણ. તમે લાખો રૂપિયા ખર્ચીને શિક્ષણ મેળવો અને બાદમાં કોઈ પણ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરો અને તૈયારી કર્યાના વર્ષો બાદ પણ તમે એ પરીક્ષા પાસ કરીને રાહ જુઓ કે ક્યારે ભરતી થશે. પછી કંટાળીને તમે શિક્ષણ મંત્રીની ઓફિસ જાઓ કેમ કે તમારે શિક્ષક બનવાનું છે. વારંવાર જાઓ, અલગ અલગ લોકો જાય, પ્રાઇવેટ જોબ કરે છે, રજા પાડીને જાય, 300 કિલોમીટર ભાડા ખર્ચીને જાય. જવાબ મળે છે, ચિંતા ન કરો, થઈ જશે. શિક્ષકોની કાયમી ભરતી મુદ્દે છેલ્લા લાંબા સમયથી વિરોધ થઈ રહ્યો છે, રજૂઆતો થઈ રહી છે, પરંતુ નિર્ણાયક સરકારનો ટેક જ્યાં લાગે છે એવું લાગે છે કે જે ઉમેદવારો છે તેમની કોણીએ ગોળ ચોંટાડવામાં આવી રહ્યો છે, આશ્વાસન મળી રહ્યું છે. તમે ગાંધીનગર જાઓ તો કાયમી શિક્ષકની ભરતી થાય કે ન થાય, પરંતુ તમારી ટીંગાટોળી થશે. આ દ્રશ્યો ગાંધીનગરના છે. આ ઉમેદવારોનો વાંક એટલો માત્ર છે, ભણેલા ગણેલા છે, અને એ ગુજરાતમાં કાયમી શિક્ષકોની ભરતીની માંગ કરી રહ્યા છે. જે ગુજરાત મોડેલ, શિક્ષણનું ગુજરાત મોડેલ, જ્યાં 34,000થી વધુ શિક્ષકોની જગ્યા ખાલી છે. પ્રાથમિક શિક્ષક, ઉચ્ચતર માધ્યમિક તમામ જગ્યા, આચાર્યોની પણ જગ્યા ખાલી છે. શાળામાં ગુરુ નથી અને આપણે વિશ્વગુરુ બનવું છે. ટ્રેનની એક ભરતી હતી રેલવેની, 5 વર્ષથી ન થઈ. કેન્દ્રમાં ઉમેદવારોએ ભઠ્ઠા ખાવા પડ્યા. બહુ લાંબો સમય નથી થયો, માત્ર 2 વર્ષ થયા છે. પણ ગુજરાતના આ દ્રશ્યો શું ગંભીર સવાલ ઉભા કરે છે. એ શિક્ષણ મંત્રીને પણ સવાલ છે અને તમામ અધિકારીઓને, સરકારને પણ સવાલ છે કે સાહેબ, તમે સચિવાલયમાં બેઠા છો અથવા તો કોઈ ઓફિસમાં બેઠા છો, તમારું જે એસી અને પંખો ચાલે છે અથવા તો તમારું જે હુક્કા પાણી ચાલે છે, એ હુક્કા પાણી અમારા ટેક્સના પૈસાથી ચાલે છે. અને જો શાળાઓમાં 34,000 શિક્ષકોની જગ્યા ખાલી હોય તો ગુજરાતનો પાયો મજબૂત કઈ રીતે થશે? આ વિવાદ જૂનો છે. કાયમી ભરતીના મૂળમાં નથી સરકાર. કદાચ પરિસ્થિતિ એવી છે, જ્ઞાન સહાયકોની ભરતી કરી, જે લોકોની બદલી થાય છે એ લોકોને પણ 2 વર્ષે રિલીઝ કરાય છે. આ ગુજરાતનું ચિત્ર છે. અને બખૂબી રીતે ભલે શિક્ષણ મંત્રી બદલાઈ ગયા, પહેલા જીતુભાઈ વાઘાણી હતા, હવે ડોક્ટર કુબેર ડિંડોર છે, પણ પરિસ્થિતિ નથી બદલાઈ. દરેક વખતે કાયમી ભરતીની વાત થાય છે, પણ શું છેદ ઉડાડવા માંગે છે? ઉમેદવારો કહી રહ્યા છે કે તમે હાઈકોર્ટમાં પટ્ટાવાળાની ભરતી કરો કાયમી, તમે પોલીસ વિભાગમાં ભરતી કરો, તો અમારો શું વાંક? અથવા તો પ્રાથમિકતા નથી સરકારની કે શિક્ષકોની કાયમી ભરતી કરે, માત્ર વાતો કરશે. ચૂંટણી તો વિધાનસભાની પણ ગઈ, ચૂંટણી લોકસભાની પણ ગઈ, પરંતુ ધક્કા આ ઉમેદવારોના ગયા નથી. અને એવું તો શું વાત કે તમે ગાંધીનગરમાં જઈને પોતાનો હક માંગો છો અને તમારી ટીંગાટોળી થઈ જાય. આ ટેટ ટાટ પાસ ઉમેદવારો છે. પહેલા પીટીસી હતું, હવે પીટીસી હતું થઈ ગયું, ભૂતકાળ. ખંડેર હાલતમાં છે પીટીસી, બીએડ. આ બધું કરીને એક ટેટ અને ટાટની સિસ્ટમ લાવવામાં આવે છે. ટેટ અને ટાટ ક્લિયર કરીને તમારે સાબિત કરવાનું, ભલે તમે પીટીસી કે બીએડ કર્યું છે, તમારે એ સાબિત કરવાનું કે તમે શિક્ષક બનવાને લાયક છો કે નહીં. નેતાઓને તો આ પૂછાતું નથી. ટેટ ટાટ આવ્યું તો ટેટ ટાટની પરીક્ષા પણ પાસ કરી લીધી. વર્ષ, 1.5 વર્ષ, 2 વર્ષ થઈ ગયા, એમાં પણ નિયમો ફર્યા. અને હજુ ઉમેદવારો જે પાસ કરીને બેઠા છે, 90,000 જેટલા ઉમેદવારો અંદાજે, કદાચ આંકડો ઉપર નીચે હશે. તો આટલા ઉમેદવારો પાસ છે, તો સામે કાયમી ભરતી કેમ નથી થતી? શું શિક્ષણ મંત્રીના હાથ બંધાયેલા છે? શું સરકારના હાથ બંધાયેલા છે? કે સરકારની તિજોરી ખાલી છે? સવાલ ગંભીર છે. એટલા માટે જ આજનું ટાઇટલ છે કાયમી નોકરી, કાયમી ભરતી શું લટકતું ગાજર છે? સરકાર આ તમામ ઉમેદવારોને, ભણેલા અને ગણેલા ઉમેદવારોને શું ગાજર દેખાડી રહ્યા છે કે અમે વાતું કરશું, ચૂંટણીઓ આવશે જશે, તમે ગાંધીનગર આવતા રહો, અમે તમારી આ રીતે અટકાયત કરતા રહીએ, અને બાદમાં પરિસ્થિતિ એમને એમ? તો ઘણા ગંભીર સવાલ છે. અને આ ગંભીર સવાલ વચ્ચે પ્રાથમિક શાળાથી લઈને ઉચ્ચતર માધ્યમિક સુધી જો આ પ્રકારની પરિસ્થિતિ હોય તો કહેવું પડે કે ગુજરાતમાં એવું તો કયું તમે શિક્ષણનું મોડેલ ઊભું કર્યું છે કે તમે કાયમી ભરતી કરી નથી શકતા, અથવા તો ઇનડાયરેક્ટલી તમે એમ કહેવા માંગો છો અમે કોન્ટ્રાક્ટ સિસ્ટમ 100% લાગુ કરવાના મૂડમાં છીએ. એની પાછળના પણ ઘણા બધા કારણો છે. પણ કાયમી ભરતી લટકતું ગાજર વેદના જાણવી જરૂરી છે તમામ ઉમેદવારોની
જે આજે ગાંધીનગરમાં હતા, ઘણાની ટીંગાટોળી પણ થઈ, 300થી વધુ ઉમેદવારોની અટકાયત પણ થઈ. 4 ખાસ મહેમાન આપણી સાથે સ્ટુડિયોમાં છે. ટ્વિંકલબેન રાઠોડ છે, ટેટ પાસ ઉમેદવારો જ બધા આપણી સાથે છે. વિભૂતિબેન બથવાર છે, મયુર ચુડાસમા છે અને વિદ્યાર્થી આગેવાન યુવરાજસિંહ જાડેજા છે. તમામનું સ્વાગત છે. ટ્વિંકલબેન, આપથી જ શરૂઆત કરીએ. કેટલા સમયથી રજૂઆત કરો છો શિક્ષણ મંત્રી અને સરકારને, એમાં પણ ગાંધીનગર જઈને, અને કેટલા સમયથી તમે ટેટ અને ટાટ પાસ કરી છે? અમે સર 1 વર્ષથી આ એક્ઝામ પાસ કરી છે અને સતત અમે 1 વર્ષથી રજૂઆત કરીએ છીએ, પણ સરકાર અમારું કંઈ સાંભળતી નથી. અત્યારે આચારસંહિતા પછી અમે 4 વખત કુબેર ડિંડોર સાહેબને મળવા ગયા હતા, પણ તે આવનારા સમયમાં આપશે, પોર્ટલ બનાવવા આપ્યું છે, એવા અલગ અલગ બહાના કાઢી અને ભરતીનું કંઈ વિચારતા નથી. તો જવાબ શું મળ્યો છે? મેમ, વચ્ચે મેં એક કોલ રેકોર્ડિંગ વાયરલ થયું હતું, કદાચ CR પાટીલને કોઈએ કોલ કર્યો હશે. કહું છું કે જોવડાવું છું, એ તો સાંભળ્યું કે પ્રદેશ અધ્યક્ષ વર્તમાન સમયના એ તો કહી રહ્યા છે, પણ શિક્ષણ મંત્રી શું જવાબ આપી રહ્યા છે? શિક્ષણ મંત્રી હંમેશા અમને કંઈક ને કંઈક બહાનું કાઢી દે છે અને કહે છે પોર્ટલ બનાવવા આપ્યું છે, મહેકમ મંગાવ્યું છે, ચા નાસ્તો કરીને મોકલી દો. પછી અમુક પૂછવામાં આવે છે કે ક્યારે ચોક્કસ સમય આપો, ત્યારે એવું કહે છે કે ચોક્કસ સમય પૂછે છે તો એવું કહે છે કે બાજુના રૂમમાં મળો અમને, ત્યાં તમને ચોક્કસ સમય આપીશું. એ રીતે તોછડી ભાષામાં ઉમેદવારોને ધમકાવવામાં આવે છે શિક્ષણ મંત્રી દ્વારા. વિભૂતિબેન, મારે સર એ કહેવાનું કે શિક્ષણ મંત્રી જ્યારથી આવ્યા ત્યારથી એમનો જેટલો કાર્યકાળ છે ને એમાં એમણે 0 ભરતી કરેલી છે. તો એ જ્યારથી આવ્યા તો અત્યાર સુધી એમણે કામ શું કર્યું? તો કે ટ્વીટ કરી અને બીજા લોકોને કોંગ્રેચ્યુલેશન્સ કહેવાનું કામ, બીજા લોકોએ આ કામ કર્યું એ બધું દર્શાવવાનું કામ. તો શિક્ષણ મંત્રી તમને ભરતી કરવા માટે બનાવ્યા છે, ના કે બીજા જે કામ કરે એ તમને એને અપ્રિશિએટ કરવા માટે નથી બનાવ્યા. તો જે તમને કામ સોંપ્યું છે ભરતી કરવા માટેનું, એ ભરતીમાં તમે ધ્યાન આપો તો અમે લાગી જાય, અમારું ભવિષ્ય બની જાય. અમને રોડ ઉપર ઢસડાવવાની કે આવી રીતે રોજ રોજ અહીંયા દૂર 200-300 કિલોમીટર આવવાની અમને કોઈ ઈચ્છા નથી થતી મનથી. આ તમે તો નથી ને ઉમેદવાર? તમે જ છો? શિક્ષણ મંત્રી કદાચ આ એપિસોડ જોઈ રહ્યા હશે ને, કેવી અનુભૂતિ થાય એક ઉમેદવાર તરીકે હું પૂછું છું, કેમ કે તમારી પણ ઘણી જવાબદારીઓ હશે, માતા પિતા પણ પૂછી રહ્યા હશે, કેમ કે તમારી જે વ્યથા છે તમે જ વર્ણવી શકશો. મારી જો વાત કરું ને સર, તો મારે 4 વર્ષનો દીકરો છે. જ્યારે મારે અહીંયા આવવું હોય ને ત્યારે મારે એને મારા મમ્મી પાસે મૂકીને આવવું પડે, ડાયરેક્ટ અહીંયા લઈને તો અવાય નહીં, કેમ કે અહીંયા અમને પોલીસ જે રીતે ઢસડે છે. તો 4 વર્ષના બાળકને એવી રીતે ઢસડે તો અમે તો ન જઈ શકીએ, એટલે અમે એને મૂકીને બીજા અહીંયા આવીએ. તો અમે ભણવા ટાઈમે મારા મા બાપ એને સાચવે, ભરતી લેવા માટે મારા મા બાપ એને સાચવે, તો અમારે એમને પે ઓફ ક્યારે કરવાનું? હંમેશા બસ અમારે આ જ કરતું રહેવાનું. જો એવું જોઈએ તો ગોઠવી દો ને કે ભાઈ ઇન્ટરવ્યૂ એટલે આ આંદોલન, તો અમને ખબર પડી જાય કે ભાઈ આ ભરતીમાં પાસ થયા પછી આંદોલન કરવાનું છે એમ. તો અમે વ્યવસ્થિત પ્રિપેર કરીને આવ્યા બધું. એટલે તમે પાસ થયા પછી પણ આંદોલન કરવાનું કે નહીં અમારી ભરતી કરો? પણ જે રીતે જ્ઞાન સહાયકની ભરતી કરી રહ્યા છે અથવા તો નોટિફિકેશન આવ્યું છે, માનો છો કે સરકાર હવે કદાચ કાયમી ભરતી બહુ ઓછી કરવાના મૂડમાં છે, જ્ઞાન સહાયકની એક ભરતી તો થઈ ગઈ, તો એ મુદ્દે કઈ ફોડ પડાય છે શિક્ષણ મંત્રી દ્વારા? મતલબ તમે અનુભૂતિ શું કરો છો? જ્ઞાન સહાયક જે લાગુ કર્યું એનો વિરોધ પણ થયો, લાંબા હજુ વિરોધ ચાલી રહ્યો છે સર. મારે પાછું નથી ખેંચ્યું. મારો એક મુદ્દો છે કહેવાનો કે આપણા PM જે 10 વર્ષથી કાર્યકાળમાં છે, બરોબર, હવે એ પાછા આવ્યા છે કે મને હજી એક ચાન્સ આપો, હજી એક મોકો આપો. તો અમારા મોકાનું શું? તમે જો 10 વર્ષ પછી પણ 75 વર્ષની ઉંમરે હજી તમારે ત્રીજો મોકો જોઈ છે, તો અમે આટલી જે ટેટ પાસ કર્યા પછી 25-30 વર્ષની ઉંમરે અમે એક મોકો માંગતા હોય કે અમને એક સરકારી નોકરી આપો, અને મફતમાં નથી માંગતા. અમે પાસ કરી છે એના માટે અમે મહેનત કરી છે, તો મહેનતનું ફળ તો અમે માંગીએ ને. તમે કેમ જેમ 5 વર્ષ માટે કહો છો કે મને બીજો મોકો આપો, તો અમને એક મોકો તો આપવો જોઈએ ને, કે ભરતીમાં અમને પણ એક સ્થાન મળવું જોઈએ. મયુરભાઈ, આમાં શું છે, ઉમેદવારો દરેકની છે ને દરેકની સંઘર્ષ ગાથા હોય છે, દરેકની સ્ટોરીઝ હોય છે. માતા પિતા ઘણા ખેત મજૂરી કરતા હોય છે, પ્રાઇવેટ જોબ કરીને એ રાહ જોતા હોય છે કે ગાંધીનગરના ધક્કા ન ખાય ને એટલીસ્ટ ભરતી થઈ જાય. હવે જે જ્ઞાન સહાયકનો વિરોધ આટલો લાંબો છતાં જ્ઞાન સહાયક ખેંચી નથી ફોર્મ્યુલા, ફરી નોટિફિકેશન આવી ગયું એટલે જ્ઞાન સહાયક અંતર્ગત જ ભરતી થશે. તો એનાથી કેટલો શું પડશે? ફરક તો અનુભવી રહ્યા છે ઉમેદવારો, કેમ કે નિયમો બદલાઈ રહ્યા છે. સાહેબ, ફરકમાં જો પેલો ફરક જોઈએ ને તો એ આપણે બાળકોના શિક્ષણ ઉપર જોઈએ.
એક તો આપણે એના માતાના ઉદાહરણથી એને આપણે સમજાવવાની કોશિશ કરીએ. માનો કે તમારે ઘરે બાળકનો જન્મ થયો, હવે તમે 1 વર્ષ માટે આ માતા પાસે રાખો, બીજા વર્ષે બીજી માતા પાસે મોકલો, તો એ બાળકનો કઈ રીતે વિકાસ કરી શકે? એવું જ કેમાં છે ખબર? શિક્ષણમાં છે. હવે આપણે ખ્યાલ છે સાહેબ કે જ્યારે આપણે ભણતા ત્યારે આપણે જે પહેલા ધોરણમાં જે શિક્ષક પાસે ભણતા ને એ 8મા ધોરણમાં પહોંચે ત્યાં સુધી શિક્ષક એ નહીં જ હોય. શિક્ષક આમ રોડ ઉપર નીકળે ને તો આપણે ગલિયું બદલી જઈએ. હવે આ તો કેવું થઈ ગયું છે કે સાહેબ આવ્યા, વર્ષ દિવસ રહ્યા, વહી ગયા, એટલે છોકરાઓ અને શિક્ષક વચ્ચે કાંઈ એવો આત્મીયતાથી સંબંધ જ નહીં વચાય. હવે સંબંધ બનશે નહીં તો એ બાળકોને ઓળખશે કઈ રીતના કે ભાઈ આનામાં શું આવડત છે, આનામાં શું રુચિ છે. હવે દર 1 વર્ષે બાળક બદલી જાય, હવે તો કે શિક્ષક બદલી જશે, તો એ વિદ્યાર્થીનો વિકાસ કઈ રીતના કરી શકવાનો? હવે બીજું જોવા જઈએ કે માનો કે શિક્ષકને શું કામ કરવાનું હોય, તો કે બાળકને ભણી ગણીને આગળ વધારવાનું કામ કરવાનું હોય. હવે જે શિક્ષકનું ખુદનું ભવિષ્ય નક્કી નથી, હવે એ બિચારા બાળકોનું શું ભવિષ્ય નક્કી કરી શકવાનો? સાહેબ આજે જે થોડો ઘણો પગારમાં વધારો કરીને જે ઓલા કૂતરા ભૂખ્યા હોય ને એને તમે 1 રોટલો ફેંકી દો એટલે એ ખાઈ જ જવાના છે. એના જેવું કે થોડો ઘણો પગારમાં વધારો કરી દીધો ને એટલા ટાઈમથી તમે ભરતી નથી કરી એટલે શું કરે? બાળકો બધા જ્ઞાન સહાયકમાં વયા ગયા, પણ એનાથી કઈ પરમેનન્ટ સોલ્યુશન થોડું છે. શિક્ષણ મંત્રીએ જ્યારે શું એ મજબૂરી છે? કારણ કે જો લાંબા સમય સુધી તમારી ભરતી ન થાય અને પછી એમ કે જ્ઞાન સહાયક જેવો નવો પ્રોજેક્ટ લાવીએ છીએ, પછી એમ વિચારે કે હવે જે કાયમી ભરતી નથી થવાની અથવા કાયમી ભરતી થાય ત્યાં સુધી અમે જ્ઞાન સહાયક કરી લઈએ. સાહેબ ચોક્કસ, કેમ શું આ એક મજબૂરી છે? જે સરકારના જે પ્રવક્તા મંત્રી જે જવાબ આપે છે અથવા ઘણી વખત એમ થાય ને કે આટલા બધા વિરોધ વચ્ચે આટલા બધા ફોર્મ ભરાયા છે, એક્સટેન્ડ પણ કરી છે ડેટ ફોર્મ ભરાવાની, તો મેસેજ શું જાય છે? ખરેખર મેસેજ કંઈક અલગ છે કે મજબૂરી છે એટલા માટે જ્ઞાન સહાયક અમે લઈએ છીએ કેમ કે તમારું કોઈ મુહૂર્ત નથી કાયમી ભરતી કરવાનું? એ જ છે સાહેબ. એક જ્યારે પત્રકાર પરિષદ કરી હતી આપણા કુબેર સાહેબે, ત્યારે એને શું કીધું હતું કે આ તો એક વૈકલ્પિક વ્યવસ્થા છે અને અમે દર વર્ષે 15 જૂન આસપાસ અમે ભરતી કરશું. પણ ખબર નહીં સાહેબની કદાચ બુદ્ધિ વહી ગઈ છે. હવે મને આવા શબ્દો બોલવામાં શરમ નહીં લાગે, કેમ કે સાહેબ દુઃખ થાય. અમે ઘરેથી એમને નથી નીકળતા. 10મા ધોરણથી માંડીને અત્યાર સુધીમાં બીએસસી, બીએડ, એમએસસી, એમએડ એટલા વર્ષોથી સાહેબ તૈયારી કરીએ, કેટલા રૂપિયા બાપાના બગાડી નાખ્યા છે, તો છેલ્લે શું આવું ગાજર લટકાવી દે કે જ્ઞાન સહાયક લાવીને આપી દે. અરે સાહેબ હજારોની સંખ્યામાં અમારા રૂપિયા વયા ગયા છે. અને બીજું કે તમે 15 જૂન આપો તો અમે તમારી ઉપર ભરોસો હવે તો કેમ કરીએ? પેલા એના પ્રવક્તા આવતા એમ કહેતા કે ભાઈ દિવાળી ઉપર તમને સારી ખુશખબર મળી જશે. 15 જૂને ચોમાસું આવી જશે, કાયમી ભરતી નહીં આવે. નહીં આવે સાહેબ, ક્યારેય નહીં આવે. યુવરાજ જી, આ વૈકલ્પિક સિસ્ટમ કે વ્યવસ્થા ઊભી કરવાની વાત થઈ રહી છે, તો વૈકલ્પિક વ્યવસ્થાને શું હવે કાયમી વ્યવસ્થા બનાવવા તરફ સરકાર જઈ રહી છે? અને બીજી વાત, જો કાયમી વ્યવસ્થા બનાવવા તરફ સરકાર જઈ રહી હોય, 34,000 શિક્ષકોની જગ્યા ખાલી ઓન ફ્લોર જે વિધાનસભાનો આંકડો છે, કદાચ આનાથી વધુ પણ હોઈ શકે, તો મજબૂરી શું છે સૌથી મોટો? જો તમે વૈકલ્પિક વ્યવસ્થાને પહેલા તમે લાગુ કરો પછી વિરોધ કેટલો થાય છે, લોકો કેટલા સ્વીકારે છે, અથવા તમે એ સ્થિતિમાં મૂકી દો, તો ખરેખર મજબૂરી શું છે આ કાયમી ભરતી ન કરવાની શિક્ષકો? મજબૂરી શિક્ષણ મંત્રી નથી, મજબૂરી અમારા વિદ્યાર્થીઓની છે જે દિવસ રાત તનતોડ મહેનત કરે છે, જે મોટી મોટી ફાટા ફોજદારી કરતા કરતા એવું કહે છે કે હું 18 કલાક કામ કરું છું. અરે 18 કલાક આ વિદ્યાર્થીઓએ મહેનત કરીને પરીક્ષાઓ પાસ કરી છે. અને આદરણીય કુબેરભાઈ ડિંડોર, તમારું કેલેન્ડર બદલવાની જરૂર છે, કારણ કે તમારા કેલેન્ડરમાં 15 જૂન ક્યારે આવે ને એ જ ખબર નથી પડતી. કારણ કે તમે એમ કહો છો કે દર 15 જૂને અમે પરીક્ષા લઈશું, દર 15 જૂને અમે ભરતી કરીશું, તો તમારું કેલેન્ડર 3 વર્ષમાં 15 જૂન લાવતું જ નથી. તમે જ્યાંથી આ કાર્યકાળ સંભાળ્યો છે ત્યારથી શું તમારે ક્યારે કેલેન્ડરમાં 15 જૂન આવી જ નથી? હજી સુધી પ્રવીણભાઈ એક પણ જગ્યાએ આપણે આમ કહેવાય ને ભરતીની ઓટની વાત કરતા હોઈએ દરેક વખતે, પણ આ ભરતીમાં હરેક વખતે ઓટ જ આવે છે, બીજું કઈ આવતું જ નથી. ના યુવરાજ, આમાં વસ્તુ એ છે ને, અલગ અલગ ભરતીઓ થાય ને તો છેલ્લા 2 વર્ષમાં એક કાર્યક્રમ સરકાર એ પણ કરે છે કે સર્ટિફિકેટ નો એક કાર્યક્રમ યોજાય છે તમામ કેન્ડિડેટને કે અમે નોકરી આપી. એટલે એ ચિત્ર એ બનાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે કે નહીં ગુજરાતમાં સમયસર ભરતીઓ થઈ રહી છે, પણ આ તો આંચકો લાગી જશે ડ્રોઈંગ રૂમમાં બેઠા બેઠા ચાની ચુસ્કી મારતા મારતા કે તમે પતરાવાળી સ્કૂલમાં 2.5 લાખ ફી ભરીને ભણાવો છો. એ ગુજરાતમાં સરકારી શાળાઓમાં, ગ્રાન્ટેડ શાળાઓમાં 34,000 જેટલી જગ્યા ખાલી છે અને સરકારના પેટનું પાણી નથી હલતું. સાહેબ પ્રવીણભાઈ, પહેલા જો તમે જુઓ તો આ દ્રશ્યો જે તમારે ચિત્ર ઉપર દેખાય, ટૂંકમાં ટીવી સ્ક્રીન ઉપર જે દેખાય છે ને, એમાં એક તો સરકારે સ્પષ્ટ કરી જ દેવું પડશે અત્યારે કે બેટી બચાવો બેટી પઢાઓના નારા આપવાના બંધ કરી દેવા પડશે.
મહિલા સશક્તિકરણના નારા આપી દેવાના બંધ કરી દેવા પડશે. નારી વંદનાની જે વાતો વિધાનસભામાં કે સંસદ ફ્લોરમાં ઉપર કરે છે એ બંધ કરી દેવું પડશે. કારણ કે અસલી એનું ચિત્ર અને ચારિત્ર શું છે ને એ આ તમને દ્રશ્યો ઉપરથી દેખાય આવે છે. આ છે એનું અસલી ચારિત્ર, અને બાકી જે દેખાડા કરે છે એની અલગ અલગ છે. વાતો કેવી રીતે વિશ્વગુરુ બનવાની વાતો થાય. પછી આપણે શિક્ષકોમાં આપણે કહી શકીએ કે વ્યાયામ શિક્ષકો જ નથી, બહુ મોટે મોટે ખેલે ગુજરાતની વાતો થાય, ખેલે ઇન્ડિયાની વાતો થાય. એટલે આ બધા જ નારાઓ એ બધા જ પોકળ સાબિત થયા છે. જેટલા પણ શિક્ષણ વિભાગે જેટલા નારા આપ્યા એ બધા જ પોકળ સાબિત થયા છે. અને વાત રહી તમે જેની શરૂઆત કરી વાત ઉપર હું ફરીથી આવું છું કે 34,000 કરતા શિક્ષકોની જગ્યા ખાલી છે, અને પ્લસ આ જૂન મહિનાની શરૂઆતમાં 10,000 જેટલા શિક્ષકો નિવૃત્ત થયા છે. એટલે લગભગ હું કહું છું કે 45,000 કરતા શિક્ષકોની જગ્યા ઓન પેપર, આઉટ ઓફ પેપર તો કરતો જ નહીં, ઓન પેપર જે છે એ અત્યારે ખાલી છે. સરકાર કાયમી શિક્ષકોની ભરતી એટલા માટે કરવા નથી માંગતી કેમ કે એને પ્રાઇવેટીકરણને પોતાના વાલા દવલાઓની, પોતાના મળતિયાઓની અને પોતાના નજીકનાઓની પ્રાઇવેટ સ્કૂલોને પ્રોત્સાહન મળે એટલા માટે આ જ્ઞાન સાધનાના નામના, સ્કૂલ ઓફ એક્સલન્સના નામના અને આ જ્ઞાન સહાયક યોજનાના નામના ગતકડાઓ લાવે છે, જેથી કરીને આ જે વિદ્યાર્થીઓ અહીંયા જે બેઠા છે એ નાસીપાસ થઈ જાય અને કોઈને કોઈ જગ્યાએ પ્રાઇવેટ સંસ્થામાં એ જતા રહે. કારણ કે સરકાર છે એ સરકારી ભરતીમાં કોઈ પણ જગ્યાએ ભરતી કરવા માંગતી નથી. યુવરાજ, એક બહુ સામાન્ય સવાલ થાય, આપણા દેશમાં જ્યારે આપણે બધા ટેક્સ પેયર છીએ, બહુ 60-61 રૂપિયા ટેક્સ ભર્યો છે, હસતા હસતા કોરોનામાં ટપોટપ લાશ પડી રહી હતી, વેક્સિન નહોતી, બેડ નહોતા હોસ્પિટલમાં, 60-61 રૂપિયા 100 રૂપિયા પેટ્રોલ ડીઝલમાં ટેક્સ ભરીએ છીએ. પ્રાથમિક શિક્ષણ કોઈ પણ સરકારે આપવું એની જવાબદારી છે, અને એ જ પ્રાથમિક શાળાઓમાં 20,000 કરતા વધુ શિક્ષકોની જગ્યા ખાલી છે. આમાં સમજવું શું? વિપક્ષ કેટલા નંબરમાં, કેટલા આંકડાઓમાં વિધાનસભામાં બેઠું છે એમાં નથી પડવું, 156 આવી કે 186 આવી એમાં પણ નથી પડવું. પણ આની રજૂઆત, આના સવાલો, આ મુદ્દે આંદોલન, શું ગુજરાતમાં મુદ્દો પ્રાથમિક નથી? આ મુદ્દાની કોઈ પ્રાથમિકતા નથી, કેમ કે દરેક જે પાર્ટી છે કોઈને કોઈ નેતાની તો શાળા હશે, કોઈને કોઈનું પૂછડું ક્યાંય ને ક્યાંય દબાયેલું હશે. તો આ મુદ્દે ખરેખર આટલો ગંભીર મુદ્દો છે, તો આ મુદ્દે આમાં તો સત્તા પક્ષના ધારાસભ્યોએ પણ આવવું જોઈએ. પણ એ શક્ય છે ગુજરાતમાં? ગુજરાતમાં એ શક્ય એટલા માટે નથી કારણ કે બધા પોતપોતા જે નેતાઓ જે છે, આપણે 182 ની વાત કરીએ, કોઈને કોઈ જગ્યાએ કોઈને કોઈ કટકીનો ભાગ એ એના સુધી પહોંચતો એટલા માટે કે ગ્રાઉન્ડ ઉપર દેખાતા નથી. આ જે લડત લડી રહ્યા છે એ પીડિતો છે, ક્યાંક ને ક્યાંક વંચિતો છે, ક્યાંક ને ક્યાંક હું કહી શકું શોષિતો છે. કેમ કે આ બધી જ પરીક્ષાઓ એટલા માટે પાસ કરી હતી. આ ભાઈ અત્યારે જે વાત કરી રહ્યા હતા એને કઈ પરીક્ષાઓ પાસ કરી, બીએડ કરી લે, એમએડ કરી લે, બરાબર, આગળ જે પણ ડિગ્રીઓમાં ટેટ ટાટ જેવી ડિગ્રીઓ છે તો ડિગ્રી પણ મેળવી લે, અને છતાં પણ એ લોકોને નોકરી મળતી નથી. આ બધા જ લોકો હાઈલી ક્વોલિફાઈડ વ્યક્તિઓ છે. 1 લાખ લોકો આપણી પાસે એવા છે કે જેને આવી ટેટ અને ટાટ જેવી ભરતીઓ પરીક્ષાઓ પાસ કરેલી છે અને કાયમી શિક્ષક બનવાને માટે હકદાર છે, લાયક છે, સક્ષમ છે, છતાં પણ એને એની લાયકાતનો હકનો કે કોડિયો એને મળતો નથી. એટલા માટે આંદોલનના માર્ગે જવું પડે છે. અને બંધારણની આપણી જે કહી શકાય જે પ્રસ્તાવના છે એમાં પણ આપણી પાસે મૂળભૂત અધિકારો પણ છે. તો એ અધિકારોની રૂહે આ અત્યારે ગાંધીનગરની અંદર રજૂઆત કરવા જતા હતા. યાદ રાખજો પ્રવીણભાઈ શબ્દ, રજૂઆત કરવા જતા હતા, અને રજૂઆત કરવામાં એને અટકાયતો કરેલી છે. જ્યાં શિક્ષણ મંત્રીને મળી અને ભાઈ તમે 15 જૂન આપી હતી, હવે 15 જૂન જતી રહી છે, હવે તમે ક્યારે ભરતી કરશો આ પ્રશ્ન પૂછવા માટે શિક્ષણ મંત્રી પાસે જતા હતા. અને આ રીતે ઢીંગાટોળી કરવામાં તમને જે રીતે લઈ જાય છે સરકારને તમે શું કહેવા માંગશો? કેમ કે છે ને, લોકશાહીમાં આંદોલન કરવું, વિરોધ દેખાડવો અથવા પોતાની માંગ મૂકવી દરેક વ્યક્તિનો અધિકાર છે, અબાધ્ય અધિકાર છે. એમાં તો તમે એ માંગ મૂકી રહ્યા છો કે જે સરકારે 3 વર્ષ પહેલા કે 1 વર્ષ પહેલા કે 1.5 વર્ષ પહેલા પૂરી કરી દેવાની જરૂર હતી. છતાં પણ જો આ રીતે ટીંગાટોળી થાય તો શું એ માનો છો કે દેશમાં ગેરંટીઓ તો ઘણી બધી અપાય છે, પણ તમે ગાંધીનગર જશો અને કાયમી નોકરીની વાત કરશો, તમારી ટીંગાટોળી થઈ જશે? એટલે જેવા આપણે ગાંધીનગર જવાનું કે એલાન થાય ને કે આટલી તારીખે જવાનું એમ, તો આપણે જેવા જોઈએ ને તો પોલીસની ગાડીઓના ડબ્બા થપે થપા પોલીસ બધા ઊભા રહી જ જાય, લેડી કોન્સ્ટેબલ હોય કે, અને ઇવન જે મેલ હોય એ પણ ગમે તે ફિમેલ કેન્ડિડેટને ગમે તેને પકડે, એવી રીતે થોડી ચાલે એમ. તો એ તો બધું ખરાબ વસ્તુ જ કહેવાય ને. તો એમાં કેમ કંઈ એક્શન નથી લેવાતા? એમાં કેમ કોઈ નેતા બોલવા નથી આવતા? માનો કઈ નેતાને કે કોઈ બી પક્ષના નેતાને કે ધારાસભ્ય કે મંત્રીઓને અહીંથી કોઈ મેસેજ આપવા માંગો છો? મારે એક બીજી વાત આમાં એડ કરવી છે કે ભારત સરકારમાં એક ખૂબ રૂપાળો શબ્દ વાપરો, ડિજિટલ ઇન્ડિયા.
તો ડિજિટલ ઇન્ડિયાની વાત કરો છો તમે, 6 થી 8માં લેબ તો બહુ સરસ સરસ મોટી મોટી આપી દીધી, એમાં કમ્પ્યુટર શિક્ષક તો કે 0, 9 થી 10માં તો કે અત્યાર સુધીમાં 12 વર્ષમાં 3 વાર ફક્ત ભરતી થઈ છે, એમાં ખૂબ નજીવી એટલા એમ ગણી શકો, આંગળાના વેઢે તમે ગણી શકો ને એટલા કમ્પ્યુટર શિક્ષકોની ભરતી કરી છે. તો તમે જે ડિજિટલ ઇન્ડિયાની વાત કરો છો તો કમ્પ્યુટર શિક્ષકો તમે કેમ નથી લાવતા? તમે ખાલી લેબ ઊભી કરી દો તો શું જાતે જાતે ભણવાઈ જશે કમ્પ્યુટર, કે શું યુટ્યુબમાં ભણીને જોઈ લેશે વિદ્યાર્થી? તો એના માટે કમ્પ્યુટર શિક્ષક તો જોશે ને, તો એની કેમ તમે ભરતી નથી કરતા? નથી યોગ શિક્ષકોની ભરતી કરતા, તો બધાને શું તમે ગૌણ સમજો છો? તમે ઓલિમ્પિકમાં મેડલ લેવાની ને એવી તો બધી બહુ આશા રાખો છો, તો તમે ગ્રાઉન્ડ લેવલ ઉપર એટલે કે આપણે શાળા લેવલ ઉપરથી તો એ સ્ટાર્ટ કરવું પડે ને, કે રમતગમતમાં આગળ વધારવા ડિજિટલ ઇન્ડિયાનો જે તમે મોટો નારો આપ્યો, તો એના માટે તમે જે કમ્પ્યુટર અવેલેબલ કરાવ્યા, તો એને ભણવા માટે કમ્પ્યુટર શિક્ષકો તમારે આપવા જોઈએ, પીટી શિક્ષકો આપવા જોઈએ, તો એના નામે તો તમે મીંડું આપો છો, તો એના માટે શું કરવાનું? એનો તમે કોઈ આગળ પ્લાન બનાવ્યો છે? બીપીએડ આ બધું જ છે ને એમાં ભૂતકાળ થઈ ગયું, ગ્રાઉન્ડ જ નથી રહ્યા. હાઈકોર્ટમાં એક પિટિશન કરો તો ખબર પડશે કેટલી શાળાઓ ગ્રાઉન્ડ વગરની છે, અને ગ્રાઉન્ડ વગર શાળાઓ ચાલે છે. પ્રી પ્રાઇમરી પોલિસી પણ 10 મહિના 12 મહિના પહેલા બનાવાય છે, બાકી તો એ દુકાનો અને ફ્રેન્ચાઇઝીની જેમ ખુલી જાય છે, અને કદાચ એ અબાધ્ય નહીં, સૌને દેખીતી નજરે છે. પણ ટ્વિંકલબેન, તમારી અંદરની મનોસ્થિતિ શું છે? કેમ કે હવે શું આવનાર સમયમાં એવું છે કે 2, 5, 10% કાયમી ભરતી થશે, અને બાકી જે વૈકલ્પિક વ્યવસ્થાની વાત કરવામાં આવી રહી છે એ કદાચ કાયમી વ્યવસ્થા બનાવી દેવામાં આવે? શું એ તરફ ઈશારો કરી રહી છે આ બધી જ ઘટનાઓ? કેમ કે તમે મારા કરતા વધુ વખત શિક્ષણ મંત્રીને મળ્યા છો, શિક્ષણ મંત્રીની ઓફિસ ગયા છો, નિયામક, નાયબ નિયામક, ઘણા બધા નામો છે, ચહેરાઓ બદલાતા રહે છે, જવાબ બદલાય છે? જવાબ તો અંદરથી કોઈ સરખા વ્યવસ્થિત જવાબ આપવામાં આવતા નથી. શિક્ષણ મંત્રી અત્યારે 15 જૂનનો વાયદો આપ્યો હતો, એ પણ એક જુઠ્ઠો વાયદો સાબિત થયો છે. 1 થી 12માં 32,000 શિક્ષકોની ઘટ છે. એનએપી મુજબ જોવા જોઈએ તો 75,000 શિક્ષકોની ઘટ બતાવે છે, તો પણ સરકાર ભરતી કરવા માંગતી નથી. જે આપણા શિક્ષણ મંત્રી છે સંતરામપુર વિસ્તારમાંથી, ત્યાં 210 શાળાઓ એવી છે જ્યાં માત્ર 1 શિક્ષકથી ચાલે છે, છતાં પણ ત્યાં સરકાર ભરતી કરતી નથી. એટલે શિક્ષણ મંત્રીના જિલ્લાની આ હાલત છે. અને ગુજરાતમાં 1606 શાળા એવી છે જે માત્ર 1 શિક્ષકથી ચાલે છે, તો બાળકોનું ભવિષ્ય શું? ઘણી વખત એમ પણ કહેતા હોય ને કે બાળકો નથી સ્કૂલમાં, જ્યાં શિક્ષકો વધારે છે ત્યાં પણ એવી પરિસ્થિતિ છે, તો મેનેજમેન્ટમાં ક્યાંક ગોથું ખાઈ ગઈ છે સરકાર? એ પણ બની શકે. ચુડાસમાભાઈ, તમારી લાગણી કહો. આપણી પાસે 3 થી 4 મિનિટ બચી છે. હું એ જ કહું છું, આ વૈકલ્પિક સિસ્ટમ શું કાયમી સિસ્ટમ બનાવવા તરફ છે સરકાર, કે આવનાર સમયમાં 2-5% એક ભરતી જાહેર કરી દેશે? હા, એક પૂરી ક્યારે થશે એની કોઈ ગેરંટી નથી ગુજરાત. હા, ચોક્કસ. ખરેખર અત્યારે આ બધી પરિસ્થિતિ જોઈને તો એવું જ લાગે છે કે સરકારની ખરેખર ઈચ્છા જ નથી આ બધી ભરતી કરવાની. કેમ કે એ ભરતી કરશે તો પહેલાની જેમ સરકારી શાળાઓ બધી સારી રીતના ચાલતી થઈ જશે, ને એ ચાલતી થઈ જાય તો એમાં બધા વિદ્યાર્થીઓ ભણવા જશે, તો જે પ્રાઇવેટ સ્કૂલો જે ખુલી ગઈ છે ને, આમાં ડબ્બા ખડકાઈ ગયા છે, એ બધા પાછા પડી ભાંગશે, એ બધીની આવક ક્યાંથી થશે? અને આજ મારે એક પ્રશ્ન છે ને, આ ગુજરાતના ગૃહમંત્રીને કરવો છે, હર્ષભાઈ સંઘવીને, આ ગુજરાત પોલીસને કરવો છે, કે જો તમે આ જે ઉપર વિઝ્યુઅલમાં જે દેખાય છે ને, એ કદાચ ખરેખર જ્યાં જ્યાં દારૂના અડ્ડા હાલે છે એની પાછળ એમ દોડ્યા હોત, જે રાજકોટમાં જે કાંડ થાય છે એની પાછળ દોડ્યા હોત, તો આ કોઈ એટલા હેરાન ન થાત. આ બધા તમારા ભોગે આ બધે જાય છે. આ અમારા જેવા ઉમેદવારોનો શું ખરેખર વાંક છે? તમે આવા તડકામાં રોડ ઉપર અમારી બહેનોને ઘસડો છો. કાલ સવારે તમારા છોકરા હશે, તમારી છોકરીઓ હશે, અને આ પોલીસવાળા ભાઈઓના હશે, ત્યારે તમે ક્યાં જશો? ખરેખર તમને 2 હાથ જોડીને વિનંતી કરીએ, કંઈક વિચાર કરો. તમે આ ગુજરાતના શિક્ષણની પથારી ફેરવવા બધા ભેગા થઈને બેઠા છો. કોઈ પણ રાજ્યનો કે દેશનો વિકાસ કરવો હોય તો પહેલા શિક્ષણ એટલું સારું હોવું જોઈએ. તમે પોલીસમાં એટલી ભરતી કરો, શું કરવાનું કરો? આવા બધા આંદોલન અટકાવવા માટે. આજે સાહેબ ખરેખર ગાંધીનગરમાં એટલા પોલીસ હતા ને કે આતંકવાદી હુમલાની જેમ, જે કેમ આપણે એક ધમકી મળી હોય ને જે રીતના પેટ્રોલિંગ કરવામાં આવે, તમે અંદર એન્ટર થાવ ત્યાંથી ને બેરિકેડ લગાવીને એટલું ચેકિંગ કરવામાં આવતું જાણે કે અમે બધા બોમ્બ લઈને આવતા હોય. અરે ભાઈ, અમે એક રજૂઆત કરવા આવતા હતા, અમે કઈ કોઈને મારી નાખવા નતા આવતા. ને સાહેબ હું ચોક્કસ કહું કે જો હજી નહીં માને, હજી નહીં સમજે, તો અમે હજી આનાથી વધારે આંદોલન કરશું, અને જો ઉગ્ર બનીએ ને કઈ નુકસાની થાય તો એના માટે આ ગુજરાત સરકાર જ જવાબદાર રહેશે. અમારાથી હવે સહન નહીં થતું. અમે હવે કંટાળી ગયા છે. નથી અમારી પાસે રૂપિયા, નથી અમારી પાસે ટાઈમ, નથી અમારી પાસે ઉંમર, કાંઈ નથી અમારી પાસે. હવે બીક એને હોય કે જેને કઈ ગુમાવવાનું હોય. અમારી પાસે ગુમાવવા માટે જ કાંઈ નથી, કેમ કે જે મેળવવાનું હતું એ તો તમે છીનવી લીધું છે અમારી પાસેથી. બસ સાહેબને વિનંતી છે
આપણે શિક્ષણ મંત્રીને કે કદાચ આમાં ઓલા ટીમલી કરવાના જે ડાન્સ એના બહુ વાયરલ થાય ને એમાંથી કદાચ નવરા થાય તો અમારી ભરતીમાં ધ્યાન દેજો. અને એમ કે ફાઇલ મૂકી અરે સાહેબ વર્ષ દિવસથી ફાઇલ ન ફરતી હોય તો તમારે રાજીનામું આપી દેવું જોઈએ. તમારી ફાઇલ વર્ષ દિવસથી ફરતી હોય તો તમે એને લાયક જ નથી. પેલા ઈ રાજકારણ હતું કે જ્યારે કાંઈ એક્સિડન્ટ થતા કે ગમે થતું તો આ ઈ સરકારનો મંત્રી રાજીનામું આપતું. તમારા કાર્યકાળમાં તો એક તમે ભરતી નથી કરી શકતા ને તો અમે તમને મત દઈને ન્યા મોકલીએ છીએ. અમે મૂર્ખીના છીએ ખરેખર તો. બસ તમને એટલે જ વિનંતી કરો ભરતી. ઓકે, તમારો રોષ છે, તમારી લાગણી છે, વ્યાજબી છે તમારી રીતે, કેમ કે તમે ગાંધીનગરમાં પોતાનો હક માંગવા જાઓ, તમારી ટીંગાટોળી થાય ને તમે જે શબ્દ વાપર્યો કે ભાઈ દારૂની ભઠ્ઠીઓ બંધ કરાવો અથવા કડકાઈ ત્યાં વર્તો કે જ્યાં ખરેખર જરૂર છે. કડકાઈ એ લોકો પર ન વર્તો કે જે લોકો દેશનું ભવિષ્ય બનાવવાના છે. અહીંયા તો શિક્ષક જ સેફ નથી. શિક્ષક પોતાની નોકરી માટે જ પોતાની ગેરંટી નથી. અને શિક્ષિત બેરોજગારોની જે ફોજ ઊભી કરી છે એ કેન્દ્ર સરકાર હોય કે દરેક રાજ્ય સરકારો હોય, એમાં પણ ગુજરાત. તો આ ગુજરાતનું ચિત્ર શું દિલ્હી સુધી પહોંચે છે? પહોંચતું જ હોય છે, કેમ કે એક સળી પણ આમ કે આમ ન થાય પાટનગરમાં. અને જો હજુ પણ સરકારે રૂઆબમાં હોય તો જે રીતે લાગણી વર્ણ વિશે અમારો પ્રયાસ હતો, અમે માધ્યમ બનીએ કે અવાજ ત્યાં સુધી પહોંચે. આમ તો શિક્ષણ મંત્રીની ઓફિસ સુધી 25 વખત પહોંચી ચૂક્યો છે, પણ હજુ રાહ જોઈ રહ્યા છે. તમે વાત કરી ટીમલીમાંથી નવરા થાય તો કદાચ કાયમી ભરતી વિશે વાત થાય, પણ હવે એવી તો શું મજબૂરી કે 34,000 શિક્ષકોની તમે કાયમી ભરતી નથી કરી રહ્યા? અથવા તો તમે જે જ્ઞાન સહાયકની સિસ્ટમ લાવ્યા છો વૈકલ્પિક તરીકે, શું તમે એને કાયમી બનાવવા માંગો છો? આ પણ એક સવાલ છે. 3 વર્ષ વીતી ગયા. 3 વર્ષ સુધી કોઈ ધારાસભ્યનું પદ ખાલી રહે છે, કોઈ સાંસદનું પદ ખાલી રહે છે, એ વાત અલગ છે. ઘણી જગ્યાએ સ્થાનિક સ્વરાજમાં ચૂંટણી નથી થતી, પણ પ્રજાના સેવકો પેન્શન લઈને આ લોકોના બધાના ટેક્સના પૈસે હુક્કા પાણી કરીને મસ્ત છે, અને જવાબ આપતા અકળાઈ જાવ છો. એને કહ્યું એમ કે અમે આતંકીઓ નથી, અમે અમારો હક માંગવા આવ્યા છીએ. અપેક્ષા રાખીએ કે જે કાયમી ભરતીનું જે લટકતું ગાજર છે એ ગાજર શેરવી લે, જેથી આ લોકોની અપેક્ષાઓ અને સપનાઓ છે એ સપનાઓ આગળ ધપે. ધન્યવાદ તમામ ચર્ચામાં જોડાયા, પોતાની લાગણી મૂકી. આ સાથે ચર્ચામાં હાલ બસ આટલું જ. નમસ્કાર.